નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મોરબીની મુલાકાતે હતા। જો કે મોરબીમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ તેમણે અહીંયાના સત્તાધીશો અને વહીવટીકર્તાઓને ટકોર પણ કરી છે। સ્વચ્છતા મુદ્દે મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી। તેમણે કહ્યું કે મોરબીમાં દેશ વિદેશના લોકો જ્યારે આવે છે ત્યારે પછી સ્વચ્છતા જાળવવી જરૂરી છે અને એમ પણ કહ્યું કે નેતા આવે ત્યારે સ્વચ્છતા થાય તેવું ન ચલાવી લેવાય, કારણ કે 24/7 365 ડેઝ સ્વચ્છતા જાળવવી જોઈએ, તે આપણી કામગીરી છે, આપણી જવાબદારી છે। એ ટકોર અહીંયાના સત્તાધીશોને કરી દે। એનો મતલબ કે મુખ્યમંત્રી જ્યારે મોરબી પહોંચ્યા, મોરબીમાં સ્વચ્છતાને લઈ ચોક્કસથી તેમને નિરાશા હાથ લાગી હશે, એટલા માટે જ અહીંયાના સત્તાધીશોને વહીવટકર્તાઓને તેમણે ટકોર કરી હતી। સ્વચ્છતા માટે તો હવે આગ્રહ અને દુરાગ્રહ આપણો બધો જ હોવો જોઈએ, કારણ કે મોરબી એક એવું સિટી છે કે જ્યાં એટલા દેશના લોકો નહીં પણ વિદેશના લોકો પણ એટલા અહીંયા આવતા હોય, એટલે આપણે સ્વચ્છતામાં કે જ્યારે નેતા આવે ત્યારે સ્વચ્છતા થાય એવું તો ન જ જેવું ચલાવી લેવાય। રોજ બરોજ સ્વચ્છતા થાય એના ઉપર આપણે બધાએ પૂરતું ધ્યાન આપવાનું છે અને સ્વચ્છતા થવી જ જોઈએ એનો આગ્રહ આપણે બધાએ રાખવાનો છે। એમાં આપણે બધાએ સાથ અને સહકાર પણ